છેલ્લા 10-15 દિવસથી એક ઉદ્યોગપતિ છે સુરતના જે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા છે અને સમાચારોમાં પણ આકર્ષણનું કેન્દ્ર છે. આજે વાત કરવાના છીએ આ રિપોર્ટમાં આજ ગુજરાતીની. કોણ છે લવજી બાદશાહ? વાત કરીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. લવજી ડાલિયા તે ભારતમાં ટેસ્લા સાયબર ટ્રક ખરીદનાર વ્યક્તિઓમાંના એક બન્યા છે, જેના કારણે તેમની ચર્ચા ચારેકોર થઈ રહી છે. આ ઉદ્યોગપતિનું નામ છે લવજીભાઈ ડાલિયા. લોકો તેમને બાદશાહ કહે છે. 15 દિવસથી સુરતના રસ્તાઓ પર આ અનોખું વાહન જોવા મળી રહ્યું છે. આનાથી લોકોમાં ઘણો ઉત્સાહ પણ છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે લવજી ડાલિયા કોણ છે, તે શું કરે છે, કઈ ગાડીના કારણે તે ચર્ચામાં આવ્યા છે. લવજી બાદશાહ લાવ્યા ટેસ્લા સાયબર ટ્રક દુબઈથી લવજી બાદશાહે આયાત કરી છે. તે ટેસ્લાની લિમિટેડ એડિશન ફાઉન્ડેશન સિરીઝનો એક ભાગ છે. લવજીના પુત્ર પિયુષ જણાવે છે કે ભારતમાં આ પ્રકારની એકમાત્ર કાર છે. આ કાર 6 મહિના પહેલા અમેરિકાના ટેક્સાસમાં ટેસ્લા શોરૂમમાંથી બુક કરાવવામાં આવી હતી. તે થોડા દિવસ પહેલા જ ડિલિવર થઈ છે. સુરતમાં આ સાયબર ટ્રકની કિંમત લગભગ 60 લાખ રૂપિયા હોવાનું કહેવાય રહ્યું છે. કોણ છે આ મોંઘી દાટ કાર લાવનાર લવજી ડાલિયા? લવજી ડાલિયા સુરતના એક મોટા ઉદ્યોગપતિ છે, જેમનો જન્મ 20મી જુલાઈ 1970માં પાલિતાણાના સેંજલિયા ગામમાં થયો. લવજીભાઈ અને તેમના પત્ની કૈલાશબેનના 3 સંતાન છે. તે 1984માં પોતાનું ગામ, પોતાનું વતન છોડી સુરતમાં વસ્યા હતા. તેમના સામાજિક કાર્ય માટે તેમને બાદશાહનું બિરુદ મળ્યું છે. તેઓ ગોપિન ગ્રુપના માલિક છે. આમાં રિયલ એસ્ટેટ કંપની ગોપિન ડેવલપર્સ, બિન લાભકારી સંસ્થા ગોપિન ફાઉન્ડેશન અને રોકાણ કંપની ગોપિન વેન્ચર્સનો સમાવેશ થાય છે. તેમની કંપનીની વેબસાઇટ અનુસાર ગોપિન ગ્રુપ વ્યવસાય અને માનવતાવાદી પ્રોજેક્ટ્સ દ્વારા સમાજમાં પરિવર્તન લાવવાનું કામ કરે છે. લવજી ડાલિયાના ફેસબુક પ્રોફાઇલમાં લખ્યું છે કે તેઓ તેમના સામાજિક કાર્ય માટે ગુજરાતમાં બાદશાહ તરીકે પ્રખ્યાત છે. તેમના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેનો એક ફોટો પણ છે. તે સમાજને સુધારવામાં અને જરૂરિયાતમંદોને મદદ કરવામાં માને છે અને આ કારણે લોકો તેમને બાદશાહ કહે છે. આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.